ભરૂચના દુબઈ ટેકરી વિસ્તારમાં ₹80 લાખના ખર્ચે વિકાસના વિવિધ કામોનું લોકાર્પણ અને ભૂમિપૂજન. ભરૂચના વોર્ડ નંબર 6 માં આવેલા દુબઈ ટેકરી વિસ્તારમાં સરકારની આઉટગ્રોડ ગ્રાન્ટમાંથી વિવિધ કામો હાથ ધરાયા હતા. ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે રવિવારે સીસી રોડ, હાઈ માસ્ટ પેવર બ્લોકના કામોનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરાયું, જેમાં પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, સ્થાનિક નગરસેવકો, આગેવાનો અને લોકો જોડાયા હતા. વિવિધ વિકાસના કામોમાં 60 લાખના કામોનું લોકાર્પણ અને 20 લાખના કામોનું ભૂમિપૂજન કરાયું હતું. આજે ભરૂચ શહેરના વોર્ડ નંબર 6 માં દુબઈ ટેકરી વિસ્તારમાં 60 લાખ રૂપિયાના કામોનું લોકાર્પણ થયું છે અને 20 લાખ રૂપિયાના નવા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. કુલ 80 લાખ રૂપિયાના કામોમાં સીસી રોડ, હાઈ માસ્ટ લાઇટના કામો, પ્યોર બ્લોક લગાવવાના કામો. આ દુબઈ ટેકરી એવો વિસ્તાર છે કે જે ગરીબ અને લગભગ મહેનત કરતા મજૂર વર્ગના લોકો, ખૂબ મહેનતુ લોકો આ વિસ્તારમાં રહે છે. બિલકુલ સુવિધા વિસ્તારમાં ખૂબ મુશ્કેલી હતી વર્ષોથી. એક સાથે આ નગરપાલિકાના અમારા પ્રમુખ અને આ વોર્ડના તમામ સભ્યો એણે આ બીડું ઝડપ્યું છે અને સરકારની જે આઉટગ્રોડની ગ્રાન્ટ છે એમાંથી આજના 60 લાખ રૂપિયાના લોકાર્પણ અને 20 લાખના નવા રોડનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.